ગુજરાતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આ દરમિયાન પંચમહાલ કલોલમાં મીરાપુરીમાં ગોમા નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। સ્થાનિક લોકોની મદદથી 3 લોકો બચાવી લેવાયા છે, જ્યારે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક વ્યક્તિનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો। મળતી માહિતી અનુસાર કલોલમાં મીરાપુરી ગામે ઉત્સાહ ભરેલો ગણેશ વિસર્જન માટે કેટલાક યુવકો ગોમા નદીમાં ઉતર્યા હતા। ગણેશ વિસર્જન બાદ સ્નાન કરી રહેલા કેટલાક યુવકો પૈકી 4 યુવકો નદીમાં ડૂબ્યા હતા। આ દરમિયાન ઘટના સ્થળે હાજર લોકોએ 3 લોકોને બચાવી લીધા હતા, જ્યારે એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। નોંધનીય છે કે ગણેશ ઉત્સવમાં ખુશીની વચ્ચે યુવકના મોતને ભેટ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો।